નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોઢવાડિયા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 26 એપ્રિલના રોજ યોજાવાની છે અને આજે છે 13 તારીખ. 10 થી 12 દિવસની અંદર ચૂંટણીઓ માટેનો પ્રચાર અત્યારથી શરૂ થઈ ગયો છે. આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ હતો. અનેક જગ્યા પર રાજકીય ખેંચતાણ પણ જોવા મળી, પરંતુ ચૂંટણી આવતા અનેક મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે. પહેલો મુદ્દો છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો. શહેરમાં સુરક્ષા કેટલી, આ મુદ્દો છે. પોલીસ પ્રશાસન પર રાજકીય દબાણ કેટલું, આ પણ એક મુદ્દો છે. ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી થાય છે અને જો કાર્યવાહી કરવામાં આવે છે તો માત્ર અમુક વિસ્તારો પર કેમ? અમુક વિસ્તારો હજુ પણ ગેરકાયદેસર બાંધકામના દબાણ હેઠળ પડેલા છે. ગુજરાતમાં સૌથી પહેલો મુદ્દો આવે કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાનો. આ મુદ્દા પર ગુજરાત સરકારના દાવા ભલે હોય કે ગુજરાત સુરક્ષિત છે, પરંતુ હજુ એ આંકડા પડકારજનક છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજુ પણ નબળી છે તેવું આંકડાઓ પણ દર્શાવે છે અને નિષ્ણાંતો પણ આ વાતને સ્વીકારે છે. જાહેર સ્થળો અને સરકારી ઇમારતોમાં હજુ પણ સુરક્ષાની ખામી છે. સુરક્ષા થોડા સમય વધારવી પડે. સાયબર સુરક્ષા, ડિજિટલ ઇન્ડિયાની વાત થાય છે, પરંતુ બોમ્બની ધમકી મળતા તંત્ર દોડતું પણ થાય છે. રાત્રિ દરમિયાન મહિલાઓ સામે ગુના વધી ગયા છે. સાયબર ક્રાઇમમાં પણ વધારો થયો છે અને આ સરકાર સામેના પડકારો છે. સ્થાનિક સ્વરાજ્ય એટલે કે લોકલ બોડી. રાજકારણની શરૂઆત સ્થાનિક સ્વરાજ્યથી થાય. મતદાનની પ્રક્રિયા ટૂંક સમયમાં યોજાવાની છે અને આ પહેલા રાજકીય ગરમાવો તેજ બની ગયો છે. તો કયા મુદ્દાઓ, કયા એવા વિષયો છે કે જેના પર જનતાની આ વખતે નજર છે? પ્રાથમિક સુવિધાનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. પ્રાથમિક સુવિધા કેટલી મળે છે અને એના વિરોધ પણ થાય છે, તે અત્યાર પર ચર્ચાનો વિષય છે. અત્યારની સ્થિતિએ ગરમી વધી રહી છે અને એ જ ગરમી સાથે રાજકીય ગરમાવો પણ તેજ બનતો જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રિપાંખીયો જંગ છે. તો અનેક જગ્યાએ કાર્યકર્તાઓ નારાજ થતા અપક્ષમાંથી ફોર્મ ભરાવી અને પક્ષોની મુશ્કેલી પણ વધારી દીધી છે. હાલમાં રાજકીય દબાણ છે તે ખૂબ વધી ગયું છે. શું ખરેખર પોલીસ તંત્ર પર રાજકીય દબાણ છે? આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય છે, કારણ કે વિપક્ષ અનેક વખત આક્ષેપ કરી ચૂક્યો છે કે સરકારના ઈશારા પર પોલીસ કામ કરે છે. પોલીસનો દાવો છે કે સ્વતંત્ર રીતે અમે અમારી ફરજ બજાવીએ છીએ અને હાલમાં સમસ્યાઓ અનેક છે. પ્રાથમિક સમસ્યાઓ જોવા જઈએ તો ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણ, આ મુદ્દો ગુજરાતમાં હંમેશાથી ચર્ચામાં રહ્યો છે અને લોકોની નજર નીચે પણ રહેલો છે. હાલમાં ગુજરાતના 5 શહેરો સ્માર્ટ સિટી હોય, પરંતુ ત્યાં સમસ્યા હજુ યથાવત છે. કાયદાના અમલીકરણમાં વીઆઈપી કલ્ચર હજુ પણ અવરોધરૂપ બન્યું છે. કાયદાનું અમલીકરણ થાય છે એ બાબત સારી છે, પરંતુ ત્યાં વીઆઈપી કલ્ચરના કારણે મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. તો હાલમાં આ મુદ્દો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વનો બની ગયો છે અને તમામ રાજકીય પક્ષો પણ તેજ બની ગયા છે તૈયારી. આ પહેલા ચૂંટણી પહેલા ગુજરાતમાં તમામ પક્ષો સુરક્ષાનો પણ દાવો કરી રહ્યો છે, પ્રાથમિક સુવિધા આપવાનો પણ દાવો થઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ મુદ્દો જનતાને કેટલી અસર કરે છે. જનતા શું ખરેખર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે ખરા, અથવા તો હજુ પણ સામાજિક સુરક્ષા અને મહિલા સુરક્ષામાં ચિંતાનો વિષય છે? તો મહિલાઓ આ વખતે કયા પક્ષની પસંદગી કરશે? મહિલાઓ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે? ને આ વખતે નારાજગીનો મુદ્દો સૌથી ચર્ચામાં રહ્યો. કાર્યકર્તાઓમાં નારાજગી હંમેશા માટે પક્ષ માટે નુકસાનકારક સાબિત થતી હોય છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ બંનેમાં આ નારાજગી યથાવત છે અને આ નારાજગી કદાચ પક્ષને નુકસાન પણ પહોંચાડી શકે અથવા તો પક્ષ તેને ડેમેજ કંટ્રોલ કરી અને સુરક્ષિત રીતે આમાંથી બહાર પણ નીકળી શકે. હાલમાં તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજકારણમાં ગરમાવો પણ લાવી રહી છે અને સાથે સાથે લોકોના મુદ્દાઓ પણ અત્યારે જનતા સમક્ષ. રાજકીય પક્ષો હવે કવી તૈયારી કરે છે અને પરિણામ શું આવે છે તો 28 તારીખ દર્શાવશે, પરંતુ અત્યારથી અનેક જગ્યા પર ભાજપે બિનહરીફ જીત પણ મેળવી છે. લોકશાહીમાં આ મુદ્દો સારો ન ગણાવી શકાય, પરંતુ આમ તો રાજકીય પક્ષો અત્યારે આ વાતને જીતની ઉજવણી તરીકે પણ ઉજવી રહ્યા છે. આમાં કમી સામેવાળા પક્ષની પણ હોઈ શકે. કોંગ્રેસના કાર્યકર્તા ઉમેદવારના ફોર્મ રદ થતા આ મામલો છે તે ત્યારે ગરમાઈ ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા હવે આ મામલે ચર્ચા કરવી જરૂરી બની છે.
તો આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપના નેતા શૈલેષભાઈ પરમાર અને કોંગ્રેસના નેતા રત્નાબેન વોરા. શૈલેષભાઈ, શરૂઆત આપનાથી કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા અનેક મુદ્દાઓ ચર્ચામાં છે. ગુજરાતનું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો ને પડકારો કેવા છે? જો રોનકભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પહેલેથી જ સજ્જ છે. અમે કોઈ ચૂંટણી આવે અને બિલાડીના ટોપની જેમ ઉગી નીકળીએ એ પ્રકારની પાર્ટી નથી. બિનહરીફ થવામાં પણ અત્યાર સુધી મારી જાણ છે ત્યાં સુધી 127થી વધારે સભ્યો, એ કોર્પોરેશન હોય, એ જિલ્લા પંચાયત હોય, એ નગરપાલિકા હોય, એ તાલુકા પંચાયત હોય, એ તમામમાં બિનહરીફ થયા છે. બિનહરીફ થવું એટલે શ્રી ગણેશ થઈ ગયા છે. નથી કહેતા કે ભાઈ આરંભ જ સારો થઈ ગયો છે, શરૂઆત જ સારી થઈ ગઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત કરી દીધો છે કે આટલી બેઠકો બિનહરીફ થઈ છે. અને દુઃખ એ વાતનું છે કે વિપક્ષને છેલ્લે સુધી ઉમેદવારો ન મળ્યા, એનું દુઃખ છે. 130 વર્ષ જૂની પાર્ટી, નથી કહેતા કે ભાઈ તમારો છોકરો આમ લાયક કેવો વખતે કે ઉંમર લાયક છે, એમ કોંગ્રેસ 130 વર્ષની ઉંમર લાયક પાર્ટી, એને છેલ્લે તો ઉમેદવારો પણ ન મળ્યા, એનું દુઃખ છે. અમારી પાર્ટીનું સંગઠન, ચૂંટણી સંકલન સમિતિ હોય કે અમારા નેતાઓ હોય, પ્રદેશ પ્રમુખ હોય કે જે લોકોને ચૂંટણીની જવાબદારી આપી છે, એ સતત ને સતત મુખ્યમંત્રી સહિત અને ઉપમુખ્યમંત્રી સહિત તમામ લોકો અને પ્રદેશ પ્રમુખ શ્રી પણ સતત ને સતત, હમણાં જુઓ તો 15 નગરપાલિકામાં બધા જ ઉમેદવારોને સાથે જે જનસેવા સંકલ્પ, એ સંકલ્પ લેવડાવ્યો કે આપણે તો ભાઈ સત્તા જે છે એ સેવાનું માધ્યમ છે, સેવા કરવા માટે સત્તા માધ્યમ છે, બાકી લોકોની સેવા કરવાની છે. અમે તો એકાત્મ માનવવાદ, મૂલ્ય આધારિત રાજનીતિ અને જે પ્રકારે પંચનિષ્ઠા અમારી કામ કરી રહી છે એવા કામો કરીએ છીએ. વાત રહી અમારું અત્યાર સુધી કરેલું કામ, તો વિકાસનું ભાથું નરેન્દ્રભાઈ મોદી એ કર્યું છે છેક ગુજરાતથી લઈ અને કેન્દ્ર સુધી, એ પણ અમારી સાથે છે. અને ગઈ ચૂંટણી જે છે 2025ની, એ 2021ની, 25 તો મધ્ય સત્ર ચૂંટણી હતી, પણ 21ની ચૂંટણી છે, એમાંથી 8 મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હતી, 31માંથી 31 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હતી, 81માંથી 79 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની હતી, 231માંથી 213 તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની હતી. અને જે બિનહરીફ થાય છે, એ બિનહરીફ 2025ની મધ્ય સત્ર ચૂંટણીમાં જુનાગઢમાં પણ બિનહરીફ ઘણી સીટો થઈ હતી, જાફરાબાદમાં પણ 28 જેટલી બિનહરીફ સીટ થઈ હતી, ભરૂચમાં પણ થઈ હતી, અને જુદી જુદી જગ્યાએ બધી બિનહરીફ થઈ હતી. એટલે બિનહરીફ થવું એ ભારતીય જનતા પાર્ટી માટે નવું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર નક્કી થાય એટલે સામેના લોકોને ખબર પડી જાય. એક તો કમળ અને એમાં ઉમેદવારની છાપ સારી, એટલે સામે ભરવું ન ભરવું અસમંજસમાં હોય. ભર્યા પછી તરત એને એમ થાય કે હવે આમાં જીતી શકીએ એમ નથી, કારણ કે કોંગ્રેસના આધારે જીતી શકાય એવું છે જ નહીં. કોંગ્રેસનો ઉમેદવાર જે છે એ પોતાની રીતે કંઈક સક્ષમ હોય તો જીતી શકે, પાર્ટીના આધારે નહીં. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે રોનકભાઈ, તો એ પાર્ટીના કારણે જીતી શકે છે. અને આમ પણ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા એ વચ્ચેનો ભાગ છે, ઉપર સંસદ, નીચે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતમાં 100% વ્યક્તિને જોવામાં આવે છે અને એમાં 0 પાર્ટી હોય. સંસદમાં 100% પાર્ટીને જોવામાં આવે, એમાં વ્યક્તિ 0 હોય છે, ગૌણ હોય છે. એટલે અત્યારે જે આ વચ્ચેનો ભાગ છે એમાં 25% વ્યક્તિ અને 75% પાર્ટી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાર્ટીના આધારે ઉમેદવારને રાખે છે. અમારો કાર્યકર્તા, અમારો મતદાર પણ માત્ર કમળને જોવે છે અને નરેન્દ્રભાઈએ કરેલા વિકાસને જોવે છે, જ્યારે કોંગ્રેસમાં વ્યક્તિને જોવે છે. કોંગ્રેસનું તો નાવ ડૂબેલી છે, એટલે એમાં કશો ફાયદો થવાનો નથી. પણ મને 100% વિશ્વાસ છે કે ગયા વખતે જે સીટો આવી હતી અને 90% વોટશેર અમને આપ્યો હતો, આ વખતે 95% જેવો વોટશેર અમને આપશે. અને જે 15 મહાનગરપાલિકાની 15 મહાનગરપાલિકા અમારી પાસે આવશે, 260માંથી 260 તાલુકા પંચાયત અમારી પાસે આવશે, 84 નગરપાલિકામાંથી નગરપાલિકાઓ પણ બધી અમારી પાસે આવશે. લોકોને ખબર છે કે કોણ કામ કરી શકે. અને રોનકભાઈ, એક કડી હોય છે, કડી
કેસરી કલરની કડી કેન્દ્રમાંથી આવતી હોય, રાજ્યમાં થઈ અને કોર્પોરેશનમાં થઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કેસરી કલરની કડીનો એક લાઈન હોય, એમાં લીલા કલરની કડી કોઈ ઘૂસવા દેવાનું નથી. અને એકાદી કડી ઘૂસી જાય, માનો કે ચૂંટાઈ ગઈ એકાદી સભ્ય, તો બિચારો કહેવાનો શું છે, અમારાથી કાંઈ થાય નહીં, અમે કાંઈ કરી. કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે શું કહે રોનકભાઈ, અમારાથી કાંઈ થાય નહીં, અમે કાંઈ કરી શકીએ નહીં, અમારું કોઈ માને નહીં. તો ચૂંટણીમાં શું આવ્યા હતા, તમારાથી કાંઈ થાય નહીં તો? એટલે આ પ્રકારનું વાત ન આવે. અને જે પ્રકારની વિકાસની યાત્રા હતી, આપણે જોઈએ છે ગાંધીનગરથી અમદાવાદ આવીએ તો નાના બાળકના ગાલ જેવા રોડ, આપણે ગટર, નળ, પાણી બધી જ વ્યવસ્થાઓ છે. અને એમ છતાં પણ ક્યાંય વ્યવસ્થામાં ખામી ખૂબી અથવા તો કાંઈ તકલીફ હશે તો એ પણ અમારી જવાબદારી છે. જી બિલકુલ. રત્નાબેન, હું આપની પાસે આવીશ. શૈલેષભાઈ ખૂબ સરસ વાતો કરી. વિકાસના કામ અને રસ્તા તો નાના બાળકના ગાળ સમાન ગણાવ્યા. હવે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા, શહેરોમાં મહિલાઓની સુરક્ષા અને પોલીસ પ્રશાસન પર કોનું નિયંત્રણ? આ મુદ્દાઓને કઈ રીતે જોઈ રહ્યા છો? રોનકભાઈ, તમારી અવાજ થોડી કપાય છે, મને પૂરું સ્પષ્ટ આવતી નથી અવાજ. પૂરી ફરીવાર બોલો ને. રત્નાબેન, ખાસ તો શૈલેષભાઈ જે વાત કરી, અવાજ બહુ જ. રત્નાબેન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? જો મારું તો એવું માનવું છે કે હમણાં જ મારા ભાઈએ બહુ સરસ મોટી સરસ વાતો કરી છે, હંમેશા કરતા જ હોય છે વિકાસની વાતો. એટલે વિકાસની વાતો કરી છે તો હું તો ખુશ થઈ ગઈ. જો 30 વર્ષમાં 20 વર્ષમાં ડબલ ઇન્જન, ટ્રિપલ ઇન્જન એટલા બધા વિકાસો થયા હોત તો પછી તો આજે તો મારું ગુજરાત એટલે કે રામ રાજ્ય બની ગયું હોત. મારા ગુજરાતમાં ના તો પાણીની કિલ્લત હોત, મારા ગુજરાતમાં ના તો રોડ રસ્તાની કોઈ પરેશાની હોત, મારા ગુજરાતમાં તો કોઈ ભૂવાઈ ના પડ્યા હોત, મારા ગુજરાતમાં તો પહેલી વરસાદે આખા રોડ ધોવાઈ ના ગયા હોત. મારી વાત આવડે છે સમજમાં? જી. હા, તો મારા ગુજરાતમાં તો 50 કરોડના ખર્ચે બનેલો ખોખરા બ્રિજ, જેને કમસે કમ 50 વર્ષ ચાલવું જોઈતું હતું, એને મતલબ ઉતારી ના પાડવામાં આવ્યું હોત. મારા ગુજરાતમાં, વિકાસશીલ ગુજરાતમાં જે ભાજપે કર્યું છે 30 વર્ષમાં, તો પછી તો મારા ગુજરાતમાં હમણાં 2 દિવસ ગયા શુક્રવારે જ જે વડોદરામાં જે અત્યાધુનિક જે બનાવ્યું હતું 112 કરોડના ખર્ચે જે બસ સ્ટેન્ડ બનાવ્યું હતું, એની દીવાર ના તૂટી પડી હોત, કાટમાળમાં ના ફેરાઈ ગઈ હોત. મારું ગુજરાત જો એટલું સરસ વિકાસશીલ થઈ ગયું હોત ભાજપના રાજમાં, તો પછી તો ટીપીઆર ઝોન, ગેમિંગ ઝોનમાં જે 27 થી 30 બાળકો ભૂંજાઈ ગયા એવું ના થયું હોત. મારા ગુજરાતમાં તો સુરતમાં જે ટ્યુશન ક્લાસીસમાં 22-25 છાત્રો જે ભસ્માભૂત થઈ ગયા, ભૂંજાઈ ગયા એવું ના થયું હોત. મારું ગુજરાત જો ખરેખર એટલું બધું વિકાસ કર્યું હોત તો પછી તો આ વડોદરામાં હરણી કાંડ ના થયું હોત. હું તો ગદ થઈ ગઈ છું વાતો સાંભળીને કે હા મારું ગુજરાત તો મતલબ સ્વર્ગ બની ગયું છે અને મારું ગુજરાત તો રામ રાજ્ય બની ગયું છે. હવે મારા ગુજરાતમાં તો કોઈ તકલીફ જ નથી. મારા ગુજરાતમાં તો બધું સારું દેખાય છે. સ્ત્રીઓ અડધી રાત્રે સોનાથી લદીને ઘરેણા પહેરીને નીકળે છે. મારા ગુજરાતમાં તો આઈએએસ, આઈપીએસ અને મોટા ફર્સ્ટ ક્લાસ ઓફિસરો ગુજરાતીના છોકરાઓ બનીને બહાર આવે છે. મારા ગુજરાતમાં તો કોઈ જાતની કોઈ તકલીફ જ નથી, કોઈ મોંઘવારી મારા ગુજરાતમાં મને નડતી નથી. મારા ગુજરાતમાં તો બધું સારું છે. અત્યારે હાલ તબક્કે મારે એટલું જ કહેવું છે કે બહુ મસ્ત વિકાસ થયો છે. એટલો મસ્ત વિકાસ થયો છે ને કે હું તો ખુશ છું. અને એટલો બધો વિકાસ થયો છે ને કે લોકો સોસાયટીઓમાં ભારતીય જનતા પાર્ટીને બેન કરી રહ્યા છે, પોસ્ટરો લગાવી રહ્યા છે, ઝંડાઓ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે બેનર લગાવીને કે પહેલા છેલ્લા 20 વર્ષનો હિસાબ આપો પછી તમે એન્ટર થાઓ. એટલે મારું ગુજરાત તો બહુ વિકાસશીલ છે. તો મારે અત્યારે હાલ એટલું કહેવું છે. ફરી બોલાવશો તો ફરી આવીશ. જી બિલકુલ. શૈલેષભાઈ, રત્નાબેનનું કહેવું એવું છે કે અનેક સોસાયટીઓમાંથી ભાજપને બેન કરવામાં આવી છે, નેતાઓને નો એન્ટ્રીના બોર્ડ લાગી ગયા છે. એટલો વિકાસ થયો કે લોકો હવે કંટાળી ગયા. તો એક જાતનો પ્રોપેગેન્ડા ચાલતો હોય છે
કે માનો કે કોઈ વિપક્ષના જે લોકો છે એ હાથે કરી અને આ પ્રકારનો પ્રોપોગન્ડા ઉત્પન્ન કરવાની વાત કરતા હોય છે ને ઘણી જગ્યાએ તો રાજકીય લોકોએ આવવું નહીં એવા બોર્ડ મરાતા હોય છે. એમાં ત્યાં અમારા આગેવાનો પણ રૂબરૂ જાય છે અને કોઈ જાતની તકલીફ હોય અથવા તો કાંઈ એને ગેરસમજ થઈ હોય તો એ ગેરસમજ દૂર કરવાનો પણ પ્રયાસ કરીએ છીએ. બીજે કોઈ જતું કોંગ્રેસના લોકો કે કોઈ વિપક્ષના લોકો તો જતા જ નથી, કારણ કે એને તો કોઈ સારી સોસાયટી અથવા તો કોઈ વ્યવસ્થિત કોઈ લોકો જે છે અથવા તો મધ્યમ વર્ગના લોકો છે અથવા ગરીબ લોકો છે એ કોઈ કરવા તો દેતું નથી કોંગ્રેસને. એટલે કોંગ્રેસ માટે તો એ શબ્દ નથી. હમણાં મારા બેન વાત મારા ગુજરાતની કરતા હતા, તો મારે પણ મારા ગુજરાતની વાત કરવી છે. એ 2 જ મિનિટની વાત છે રોનકભાઈ, કે આ મારું ગુજરાત છે જ્યાં ગિફ્ટ સિટી આઈટી હબ બની રહ્યું છે અને દેશ વિદેશમાં ગુજરાતનો બિઝનેસ કરી રહ્યા છે. મારું ગુજરાત એ જ ગુજરાત છે જે રિવરફ્રન્ટના કારણે ટ્રાફિક સમસ્યાનું નિયમનની સાથે એક સરસ મજાનું જે કહેવાય કે નદીને જેને કહેવાય કે સરસ મજાનું શણગાર્યું હોય એ પ્રકારનું રિવરફ્રન્ટ છે ને એ આ દેશ વિદેશમાં પ્રચલિત છે. મારું ગુજરાતમાં એટલા મહાકાય બ્રિજ બન્યા છે કે માનો કે આટલા બધા બ્રિજ બનવા તો ક્યાંક એકાદી ક્ષતિ હોય અમે સ્વીકારીએ છીએ, અમારી ભૂલ હશે, પણ કામ કરે એનાથી ભૂલ થાય, કામ કરે એને જ લોકો કહેતા હોય ખાલી બેસી રહેવાથી કે વાતો કરવાથી કોઈ ફાયદો નથી. આ મારું ગુજરાત એ જ છે કે જ્યાં સરદાર સરોવર ડેમના કારણે 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ને 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક આ મારા ગુજરાતમાં છે. મારા ગુજરાતમાં એવી કોંગ્રેસને અમે હાંકી કાઢી છે કે જેના કારણે મોંઘવારી વધી હતી અને અન્ના હજારે જે પ્રકારનો ભ્રષ્ટાચાર કાઢવાની વાત કરી હતી એ મારા ગુજરાતે એ કોંગ્રેસને કાઢી છે. અને મારા ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાના કારણે 24 કલાક 3 પેજ લાઇટ મળે છે. મારા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના કારણે નામાંકન જે ડ્રોપ આઉટ રેશિયો છે એ સતત ઘટતો જાય છે. મારા ગુજરાતમાં ખેતીમાં કૃષિ મહોત્સવ હોય, કલ્યા કેળવણી હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, સાગર ખેડૂ યોજના હોય, ગ્રામ સડક યોજના હોય, ખેલ મહાકુંભ હોય, સૌની યોજના હોય, સુજલામ સુફલામ યોજના હોય, વાઇબ્રન્ટ ગુજરાત હોય, આયુષ્યમાન ગુજરાત ભારત યોજના હોય, વનબંધુ યોજના હોય, સોલાર રૂફટોપ યોજના હોય, શૈલેષભાઈ, 0% મારા ગુજરાતમાં છે. શૈલેષભાઈ, ત્યારે આપણી પાસે ખૂબ મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ માહોલ છે તે ગરમાઈ ગયો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે હવે કોંગ્રેસે મોટો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર લઈ ગયા છે, એટલે કે એ સ્થળ કે જ્યાં એ લોકો પરત ફરી નહીં શકે. ફોર્મ પરત ખેંચવાનો સમય છે પતી ન જાય ત્યાં સુધી તેઓ અજ્ઞાત સ્થળ પર રાખવામાં આવશે. બુધવારે સાંજે તમામ ઉમેદવારોને ફરીથી રાજકોટમાં લાવવામાં આવશે. તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, કોંગ્રેસનો મોટો નિર્ણય, ઉમેદવારોને ગાયબ કર્યા છે. જી ધ્રુવ. ચોક્કસથી વાત કરીએ તો હાલ અત્યારે કોંગ્રેસમાં જે રીતના ભંગાણ થાય છે ત્યારે તેને જોતા એક ડેમેજ કંટ્રોલ હાલ અત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખાસ તો જે ઉમેદવાર છે એટલે કે જે નવા ઉમેદવાર છે કોંગ્રેસના, તેઓને બચાવવા માટે કોંગ્રેસ હાલ અત્યારે પૂરતા પ્રયાસો છે તે કરી રહી છે. ખાસ વાત કરવામાં આવે તો 15 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચવાનો એક જે સમય છે તે સમય પહેલા કહી શકાય કે જે ઉમેદવારો છે એટલે કે જે નવા ઉમેદવારો છે તેઓને ક્યાંક ને ક્યાંક એક અજ્ઞાત સ્થળે છે તે મોકલવામાં આવ્યા છે. તે પ્રકારના સૂત્રો અત્યારે કહી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસના કેટલાક જે પીઢ નેતાઓ છે, જે સ્થાનિક પીઢ નેતાઓ છે, તેઓ પણ ક્યાંક ને ક્યાંક સુપરવિઝન કરી રહ્યા છે કે જે નવા જે ઉમેદવારો છે તેમના ઉપર ભાજપની નજર ન પડે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જે અત્યારે ભાંગતોડ થઈ રહી છે તેની પાછળ ભાજપ પક્ષ છે તે પ્રકારનું હાલ કોંગ્રેસ કહી રહી છે. ત્યારે ચોક્કસથી ભાજપથી બચાવવા માટે કોંગ્રેસ પોતાના જે ઉમેદવારો છે તેઓને અજ્ઞાત સ્થળે મોકલી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના આગેવાનો એટલે કે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોને એક ભય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જે કોંગ્રેસના જે સ્થાનિક ઉમેદવારો છે તેઓ કોંગ્રેસ દામન છોડીને ભાજપનો સાથ ન લઈ લઈએ, આ એક ભય ક્યાંક કોંગ્રેસ ને સતાવી રહ્યો છે. અને તેના જ કારણે આ અત્યારે જે પ્રયાસો અત્યારે થઈ રહ્યા છે અને આ પ્રયાસો ક્યાંક ને ક્યાંક પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વમાં અત્યારે થઈ રહ્યા છે. એક અજ્ઞાત સ્થળે આ જે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેઓને મોકલવામાં આવ્યા છે. આ પ્રકારની માહિતી હાલ મળી રહી છે. ચોક્કસથી કહી શકાય કે એક બાજુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક એક વિવાદ વકર્યો છે કે ટિકિટ નથી મળી
ત્યારે બીજી બાજુ આ પ્રકારના પ્રયત્નો પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઉજાગર કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક જીદ્રુ. તેમના જે ઉમેદવારો છે તેમના ઉપર ભાજપ પક્ષની નજર છે અને કે કોઈ ભાંગતોડ ન થાય તેના માટે હાલ અત્યારે કોંગ્રેસ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. જી જીદ્રુ, સંપૂર્ણ વિગત બદલ આપનો ખૂબ આભાર. તો હાલમાં કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં ડરના માહોલ વચ્ચે છે. ભાજપ કોંગ્રેસમાં ભંગાણ ન કરે તે માટે રાજકોટમાં નેતાઓએ આ નિર્ણય લીધો છે. ત્યારે આપણી સાથે રત્નાબેન જોડાયેલા છે. રત્નાબેન, રાજકોટમાં કોંગ્રેસનો નિર્ણય, તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે. શું મામલો છે? ખરેખર ડર લાગ્યો કે શું? તમારો પ્રશ્ન મને બિલકુલ નથી સંભળાવ્યો. કાં તો મને વોટ્સએપ કરી દો તો હું જવાબ આપી શકીશ. રત્નાબેન, અવાજ બહુ ઇકો થઈ રહી છે. રાજકોટમાં કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે. ભાજપના ડરથી છે આવું? જો એક વસ્તુ બતાવું આપણે સ્પષ્ટ રીતે, ભાજપ છે ને, ભાજપ જ્યારે સત્તા ઉપર નહોતી આવી એ પહેલા શું કહેતી હતી કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હું ખાતોય નથી ને ખાવા દેતોય નથી, એટલે હવે તો પોતે તો ખાય છે ને એમના બધા માણસોને ખવડાવે છે. તો એ કારણથી એ લોકો રાજકોટમાં અમારા લોકોને ડરાવા ધમકાવા અને પછી ખવડાવવા ના કરી દે, એવું કંઈક ઊભું ના કરી દે, એટલા માટે આજે પરિસ્થિતિ ઊભી થઈ છે. એનાથી અમે બચવા માટે કરી રહ્યા છીએ. બીજું, ભાજપે કીધું હતું હું ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરીશ, અને અત્યારે આપ જોઈ શકો છો કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ખતબદી રહ્યું છે આપણું ગુજરાત છે. ત્રીજું, આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ હતા એમણે કહ્યું હતું કે 15 લાખ હર કિસી કે એકાઉન્ટ में आएंगे, અને એમણે એમ કહીને પછી નોટબંધી કરી હતી. તો આ બધા જે મુદ્દાઓ છે એનાથી ખબર પડે છે કે અત્યારે ભાજપની પાસે બહુ જ પૈસા છે. એટલા બધા પૈસા છે ને 10,000 કરોડની તો મતલબ એમની વ્હાઇટ મની છે, અને જે કાળી બ્લેક મની છે એના તો કોઈ હિસાબ જ નથી. આપ જોઈ શકો છો એક નાનું સરખું નેપાળ છે, નેપાળના જે યંગ એકદમ ડાયનેમિક જે પ્રધાનમંત્રી અત્યારે બન્યા છે તેમણે હવે સ્વિસ બેંકના એકાઉન્ટો ટટોલવાના ચાલુ કરી દીધા છે. અને અહીંયા તો આપણું જે કાળા નાણુંની વાત લાવવાની હતી એ તો આવ્યું જ નહીં. 15 લાખ લોકોના એકાઉન્ટમાં આવ્યા જ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીને સામ દામ દંડ ભેદ કરીને ચૂંટણી જીતવી છે, ધમકાવે છે અમારા ઉમેદવારોના પરિવાર લોકોનું કિડનેપ કરવાની પ્રયત્ન કરી રહ્યા છે, અને ભાજપ પૈસાથી તો અમારા લોકોને ડરાવે છે અને લોભ લાલચ આપે છે, પરંતુ એમને આખા પરિવારને ધમકી આપી રહ્યા છે. એવા પણ સમાચાર છે કે ભાજપના લોકો અમારા જે ઉમેદવારો છે એમને કહી રહ્યા છે કે જો ખબરદાર તમે અહીંયા સામે આવ્યા તો નહીં તો પછી તમારું ગમે તે થઈ શકે છે. કારણ કે એ લોકો સત્તામાં બેઠા છે ને એટલા માટે એટલા બધા એ લોકોને ઘમંડ આવી ગયું છે કે ભી ગમે તે ભોગે એ લોકોને સત્તા. જી રત્નાબેન, આવું આપની પાસે. અમારા ઉમેદવારોને કિડનેપ કરવાનું, એમને સાથે ગલત વ્યવહાર કરવાનું કોઈ પણ એ લોકો. રત્નાબેન, શૈલેષભાઈ પાસેથી આ બાબતનો જવાબ લઈ લે. હવે કોંગ્રેસના જી રત્નાબેન એકદમ મજબૂત છે એટલા માટે એ લોકો પ્રયત્ન તો કરી રહ્યા છે, પરંતુ બધા પ્રયત્ન એમને સફળ થવાના નથી. જી બિલકુલ. શૈલેષભાઈ, આપની પાસે લોકશાહીમાં કોઈને ધમકાવવું, ડરાવવું અને એ પણ સામેવાળા પક્ષને બહુ ખરાબ કહેવાય, ખબર છે આપને? જો કોઈ ધમકાવ્યા ડરાવ્યા હોય એવી રાજનીતિ ક્યાંય દેખાતી નથી ને થઈ પણ નથી. આ તો બધી મુંગેરી લાલ કે હસીન સપના છે. પણ આ જે રાજકોટનો બનાવ બન્યો કે કોંગ્રેસના લોકોને અજ્ઞાત સ્થળે લઈ જાય તો એ બે શબ્દો ઉપર આધારિત છે, ડર અને શંકા. હવે ચૂંટાયા પછી જતા રહે એવું તો સાંભળ્યું હતું, પણ હજુ ફોર્મ ભર્યું છે તાજ વિશ્વાસ નથી. હવે પોપટ ના હોય, પોપટ એને ઉડી ન જાય ને એટલે પાંજરામાં પૂરવો પડે, એમ આ બધાને પાંજરામાં પૂરી દીધા છે. આ જે ઘટના રાજકોટની બની છે એમાં પાંજરાના પોપટ કોંગ્રેસના લોકો છે, પણ સાથે એ જોયું કે ભાજપના લોકોએ ફોર્મ ભર્યું છે એને ક્યાંય અજ્ઞાત સ્થળે લઈ જાવ એવું બન્યું. એ છૂટા ફરે છે, એ પ્રચાર કરે છે, એ પ્રચાર કરે છે, વાત કરે છે, લોકોને મળે છે, મેં ફોર્મ ભર્યું છે, આ છે તે છે, એટલે એ ચાલુ છે ને આને તો પાંજરામાં પૂરી દીધા. એટલે ભાજપના જે ઉમેદવાર છે એની ઉપર ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણપણે વિશ્વાસ છે, અને કોંગ્રેસના જે ઉમેદવાર છે એના ઉપર કોંગ્રેસને સંપૂર્ણપણે શંકા છે અને એક મોટો ડર છે કે ક્યાંક જતા રહેશે. કારણ કે આ બધું આ કહેવાય ને કે લાકડાની તલવાર છે.
એની પાસે વેલ્ડિંગ જેવું કાંઈ નથી. અમારા જે કાર્યકર્તા અને ઉમેદવાર છે ને એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે એ વેલ્ડિંગ છે. એ નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સાથે એ વેલ્ડિંગ થઈ ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના લોકો છે એ ક્યારે જતા રહે, ક્યારે શું થઈ જાય, ગાજરની પીપુડી આમાં તો પૂરું થઈ જાય. એટલે ડર અને બીક એ રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસના માધ્યમથી દેખાય છે અને એની અસર સમગ્ર ગુજરાતમાં થશે કે કોંગ્રેસ હજુ ડરમાં છે. જી બિલકુલ. ત્યારે ખાસ તો આ મુદ્દો ખૂબ ચર્ચાનો છે, પરંતુ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ખૂબ મહત્વની ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ મુદ્દાઓ તો જનતાના છે, પક્ષો તો પોતાની તૈયારી સાથે આવતા હોય છે, જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરતા હોય છે. કામ કરાવવું અને કોની પાસે કરાવવું એ નિર્ણય લેવાની ક્ષમતા અત્યારે જનતાને આપવામાં આવી છે ને એટલા જ માટે લોકશાહીમાં મતદાનને મહાદાન છે કહેવામાં આવતું હોય છે. આશા છે કે જનતા પોતાનો પસંદગીનો, પોતાના વિશ્વાસનો ઉમેદવાર પસંદ કરશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.